સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં ફરી એક વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો મોડી રાત્રિના સમયે એન્જિન બંધ થઈ ગયું હતું. બોટાદના કુંડળી ગામ નજીક મોડી રાત્રે સમગ્ર ઘટના બની હતી, જેમાં બોટાદ એસપી રેલવે અધિકારીઓની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ મામલે તપાસ કરી છે, જેમાં પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા છે તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે. તો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ કરવામાં આવી છે. તો રાજ્યમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો મોડી રાત્રિના સમયે ઘટના બની. બોટાદની આ ઘટના સામે આવી છે. કુંડલી ગામ નજીક મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની હતી, જેમાં બોટાદ એસપી રેલવે અધિકારીઓને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા અને પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા છે તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે. ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ કરવામાં આવી છે. તો આ મામલે રેલવે અધિકારીઓ દ્વારા પણ તપાસ થશે, રેલવે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. તો બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે સમગ્ર ઘટના બની હતી. વહેલી સવારે ઓખા ભાવનગર 19-210 પેસેન્જર ટ્રેન છે એ જતી હતી, ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે 4 ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો, અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં, એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી. અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં 7:30 વાગે રાણપુર પોલીસને જાણ કરતા હાલ બોટાદ પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે, અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં.